તો હવામાન નિષ્ણાંત અંબાલાલની ગરમી, આંધી, વંટોળ અને માવઠાવાળી આગાહી 20 એપ્રિલ સુધી ગરમી રહેશે। ઉત્તર ગુજરાતમાં પારો 43 સુધી જશે, પણ વચ્ચે 17-18 એપ્રિલે વરસાદી વાતાવરણ સર્જાશે। તારીખ 20 સુધીમાં લગભગ ગરમી રહેવાની શક્યતા વધારે છે, ત્યારબાદ આખી ગરમી પડશે। પરંતુ હમણાં આગામી લગભગ 17-18 તારીખ આસપાસ વાદળો આવવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હમણાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। તો મે મહિનામાં 6 અને 10માં હવામાનમાં પલટો। 11 મે થી 20 મેની વચ્ચે આંધી વંટોળ આવશે, આંધી સાથે વરસાદ પણ થશે। 23 આસપાસ દરિયો ડોલશે, ઊંચા મોજા ઉછળશે। તો 25 મે થી 4 જૂન વચ્ચે કોઈ ભાગમાં વરસાદ। મે માસમાં તારીખ 6 થી 10માં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 11 મે થી 20 મે વચ્ચે આંધી વંટોળ સાથે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના નેતા ભૂષણ ભટ્ટનું નિવેદન। તેમણે કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઉં। દાઉદ ઇબ્રાહીમ તથા આઈએસઆઈ સાથે કોંગ્રેસના ઉમેદવાર સંકળાયેલા છે, જે અહીં ચૂંટણી લડવા આવે છે। તો આ નિવેદન આપવામાં આવ્યું છે, જે કહી શકાય કે ચૂંટણી લડવા માટે આવે છે તે દાઉદ સાથે જોડાયેલા છે તેવું તેમણે નિવેદન આપ્યું છે। દાઉદ ઇબ્રાહીમ તથા આઈએસઆઈ સાથે કોંગ્રેસના ઉમેદવાર સંકળાયેલા છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે, જે બાદ રાજકારણ ગરમાવે તેવી સંભાવના છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના નેતા ભૂષણ ભટ્ટે આ નિવેદન આપ્યું છે। આ પહેલા પણ તેઓ આ નિવેદન આપી ચૂક્યા છે। તેમણે કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઉં। દાઉદ ઇબ્રાહીમ તથા આઈએસઆઈ સાથે કોંગ્રેસના ઉમેદવારો સંકળાયેલા છે, જે અહીં ચૂંટણી લડવા માટે આવે છે તેવી વાત તેમણે કહી છે। આ નિવેદન બાદ રાજકારણ ગરમાએ તેવી સંભાવના જોવા મળી રહી છે। તો ભાજપ નેતા ભૂષણ ભટ્ટનું નિવેદન સામે આવ્યું। આવો સાંભળીએ કે શું કહ્યું ભૂષણ ભટ્ટે। પાકિસ્તાન નહીં થવા, એ રસૂલ પાર્ટી કોનો સાગરી, કોના ઈશારે કામ કરે? અને આજે પણ 1991-92 થી જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહીમ સાથે આઈએસઆઈ સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી લડવા આવ્યા। મેં એવું કીધું તો જે પ્રકારથી આ નિવેદન આપવામાં આવ્યું છે ભૂષણ ભટ્ટ દ્વારા, જે પ્રકારથી ચૂંટણીના પ્રચાર માટે તેઓ આવ્યા હતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તેમના આ નિવેદન બાદ હવે રાજકારણ ગરમાએ તેવી પૂરેપૂરી સંભાવના છે। ચૂંટણીના પ્રચારમાં ભાજપના નેતા ભૂષણ ભટ્ટે નિવેદન આપ્યું અને તેમણે એવું કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઉં। સાથે એ પણ ઉમેર્યું કે દાઉદ ઇબ્રાહીમ તથા આઈએસઆઈ સાથે કોંગ્રેસના ઉમેદવારો સંકળાયેલા છે, જે અહીં ચૂંટણી લડવા માટે આવે છે। હવે આ નિવેદન બાદ કોંગ્રેસ દ્વારા પણ જે આરોપ પ્રત્યારોપ છે તેનો દોર અને રાજકારણ ગરમાવાની પૂરેપૂરી શક્યતા છે। આ નિવેદન બાદ રાજકારણ ગરમાવે તેવી સંભાવના જોવા મળી રહી છે। જે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડવા માટે આ વિસ્તારમાં આવ્યા છે અથવા આવે છે તે દાઉદ અથવા આઈએસઆઈ સાથે સંકળાયેલા છે તેવું તેમણે કહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભૂષણ ભટ્ટ આ નિવેદન આપી ચૂક્યા છે। તો ભૂષણ ભટ્ટ પોતે ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ। ભૂષણજી, આપે જે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર દાઉદ ઇબ્રાહીમ અને આઈએસઆઈ સાથે સંકળાયેલા છે, શું કહેશો આ તમારા નિવેદન પર? વિવાદાસ્પદ નિવેદન નહીં, આખું સાંભળ્યું જ નથી। મેં એવું કીધું છે જી આ ખાડિયા। હા જી ભૂષણજી, સાંભળી રહી છું। ભૂષણજી, આપને મારો અવાજ આવે છે? ભૂષણજી, આપ મારો અવાજ સાંભળી શકો છો? આપની સ્પષ્ટતા જણાવશો? હા, મેં મારી પ્રચારની સભામાં કીધું હતું, કોંગ્રેસ પાર્ટી જે રીતે ચૂંટણી લડવા આવી છે, અમદાવાદ શહેર અને ગુજરાતમાં 80 થી 90ના દશકાને યાદ કરીને
કોંગ્રેસ પાર્ટી જે લતીફ સામ્રાજ્ય હતું, લતીફની ગેંગ હતા, એના સાગરીત રસુલ પાર્ટી અને શરીફ ખાન જી જી ભૂષણજી જી આપની વાત પૂરી કરશો. જી જી જીમખાના હોય સાગરીત તરીકે એ દાઉદ વોન્ટેડ આરોપી જતા રહ્યા છે. એમના કૌટુંબિકભાઈ છે. ખાડિયા વિસ્તાર કે કોટ વિસ્તારને ફરીથી 80 થી 90 દાયકામાં આપણે લઈ જવા માંગતા નથી. બરાબર છે. આ વિષયની વાત કરી હતી અને લોકોને એ 80 થી 90 દાયકો એ લોકોએ ક્યાંક જોયો છે અને ક્યાંક છે કે ગુજરાતની પરિસ્થિતિ શું હતી. કોંગ્રેસ પાર્ટીની મનસુબા લતીફ જેવા લોકોને એ આ શહેરનું સામ્રાજ્ય ઉપર જમાવીને બેઠેલા, પોતે ચલાવે, પોલીસ પોતે, રસોટી જેવા શાર્પ શૂટર એ પણ આ એની સામેલ હતા અને એ સામેલ હતા. રસુલ પાર્ટી ભાગી ગયા, કોંગ્રેસ પાર્ટી આવ્યા છે. એ પણ એના કૌટુંબિક ભાઈ છે, એ પોતે સંકળાયેલા છે એવી વાત નથી કરી. આ બહુ સ્પષ્ટ. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સંકળાયેલા છે એવી વાત નથી કરી. એમના ભાઈ એક કૌટુંબિક ભાઈ એ લતીફ પાર્ટી સાથે લતીફ જોડે સંકળાયેલા હતા અને એટલા 31-32 વર્ષથી એ વોન્ટેડ છે અને આજે પણ એમના કોર્ટમાં આ કેસો એ પેન્ડિંગ છે. આટલી વાત મેં કરી હતી. ભૂષણ ભટ્ટજી, આપે એવું કહ્યું કે ખાડિયાને પાકિસ્તાન નથી બનાવવા માંગતા. ભાજપનું શાસન છે, અમદાવાદ સુરક્ષિત છે, પછી ખાડિયા પાકિસ્તાન બને, આ નિવેદન પાછળ આપનું તાત્પર્ય શું? કઈ રીતે કહી શકીએ કે ખાડિયા પાકિસ્તાન બને છે? શું લાગી રહ્યું છે આપને? આવું કેમ લાગી રહ્યું છે કે ખાડિયા વિસ્તાર પાકિસ્તાન બની રહ્યું છે? ખાડિયા એકલું નહીં, કોટ વિસ્તાર ઉપર જે રીતે 80 થી 90 દાયકાની અંદર લતીફે જે સામ્રાજ્ય જમાવ્યું હતું, જેના કારણે લોકો એ 80 થી 90 દાયકામાં ખાડિયા કે કોટ વિસ્તારમાંથી. ભૂષણજી, એક વસ્તુ પૂછવા માંગીશ. આ 80 નો દાયકો નથી, 90 નો દાયકો નથી, આપનું શાસન છે. પછી અત્યારની વાત કરીએ, આપણે વર્તમાનની વાત કરીએ, ભૂતકાળની જગ્યાએ વર્તમાનની. વર્તમાનમાં આપને કેમ લાગ્યું કે પાકિસ્તાન થઈ રહ્યું છે ખાડિયા? વર્તમાન શાસનની અંદર અશાંત વિસ્તાર ધારાની કારણે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અશાંત વિસ્તાર ધારા નિયમન હેઠળ આજે સુખ, શાંતિ અને સમૃદ્ધિથી લોકો શાંતિથી રહે છે. એની અંદર એ શાંત પાણીની અંદર કોંગ્રેસ પાર્ટી કે આવા તત્વો, અનિષ્ટ તત્વો એ ખાડિયા કે કોટ વિસ્તારમાં આવી એ શાંતિ, સલામતી અને સમૃદ્ધિ ન ડોળે એનો ભય, એની વાત, એનો વિષય મેં લોકોને કીધો હતો. આપના નિવેદનમાં જ્યારે નિવેદન આપણે સાંભળીએ તો તેમાં એવી વાત કરવામાં આવી છે કે દાઉદ ઇબ્રાહિમ તથા ISI સાથે કોંગ્રેસના ઉમેદવારો સંકળાયેલા છે. જો આવું છે તો શું ચૂંટણી આયોગને અથવા ઇન્ટેલિજન્સ જે સંસ્થાઓ છે તેમને આ વાત નથી ખબર? હજુ બી હું તમને કહું છું કે ઉમેદવાર સંકળાયેલા છે એવી વાત મેં નથી કરી. હજુ બી તમે એને બરાબર રીતે સાંભળો. મેં એટલી જ વાત કરી છે, હજુ એ વાતને વળગી રહેલો છું કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના કૌટુંબિક ભાઈ રસુલ પાર્ટી એ આ લતીફ ગેંગ સાથે સંકળાયેલા હતા. એ 30 વર્ષથી વોન્ટેડ છે અને એ વોન્ટેડ છે ખાડિયા કે કોટ વિસ્તારની શાંતિને, સલામતીને, સમૃદ્ધિ જે 30-32 વર્ષથી છે કોટ વિસ્તાર કે અમદાવાદની, એ જળવાઈ રહે એ વાત મેં કરી છે. જી બિલકુલ ભૂષણજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો તેઓ કહી રહ્યા છે કે જે વાત કરવામાં આવી છે મેં એવું નથી કહ્યું, કૌટુંબિક ભાઈ છે તે જોડાયેલા છે તેવી વાત તેમણે કહી છે તેવું ભૂષણ ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.